હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 15 ફેબ્રુઆરી 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને 1 માર્ક અપાવવામાં મદદ કરશે, અને ખાસ કરીને જીપીએસસીમાં. રાઈટ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ડિટેલ સાથે, લિમિટેડ ક્વેશ્ચન સાથે, કોઈ એક્સ્ટ્રા લેક્ચર નહીં. બરાબર ને ફ્રેન્ડ્સ? પરંતુ એના માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે. અને હા, એક રિક્વેસ્ટ છે કે લાઈક શેર જરૂરથી કરજો, અને તમારા બીજા ફ્રેન્ડ્સને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. ખરું ને ફ્રેન્ડ્સ? અને કમેન્ટ કરી શકો છો તમે કે તમને કેવું લાગે છે. તો ચાલો, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર હવે આપણે શરૂ કરી દઈશું. આજનો આજે પ્રથમ પ્રશ્ન છે: હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ તેમનો હસ્તલિખિત પુસ્તક અવર જર્ની ટુગેધર, રાઈટ, ની ભેટ આપી છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી સ્પેન, ઓપ્શન ડી પુતિન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી યુએસએ. તમને ખબર છે ને, ત્યારે આપણા વડાપ્રધાન સાહેબ ફ્રાન્સ અને યુએસએ ની મુલાકાતે જઈને આવ્યા છે. બરાબર છે? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ કોણ છે? મેક્રોન, રાઈટ, ઇન્ડિયન મેક્રોન. સ્પેન, તમારું મને કહેવાનું છે કે તેની પાસેથી C-295 પ્લેન લેવાના છે, જે રાઈટ, એ કેવા પ્રકારના વિમાન છે અને વડોદરામાં બનવાના છે, પરંતુ તમારે એના જે પીએમ અહીં આવ્યા હતા એનું નામ શું છે એ તમારે મને કહેવાનું છે, રાઈટ. હવે ચલો, એ બુકમાં શું હશે? તો 2020 વખતે ટ્રમ્પ સાહેબની જે ભારતની મુલાકાત હતી એ વખતે જે તાજમહેલના ફોટો છે, પછી મોદી સાહેબ જ્યારે ત્યાં ગયા હતા ત્યાંના ફોટોસ છે. નમસ્તે ટ્રમ્પ, વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત વખતે મોદી, હાઉડી મોદી, એ ફોટો છે. અને નમસ્તે ટ્રમ્પ અહીંયા આવ્યા હતા એ સમયે. એ તો તમને સૌને યાદ હશે, કોવિડ કાળનો. પછી કયા દેશ દ્વારા ભારતની પિનાકા રોકેટ લોન્ચિંગ સિસ્ટમ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે? ઓપ્શન એ ફિલિપાઇન્સ, ઓપ્શન બી આર્મેનિયા, ઓપ્શન સી ફ્રાન્સ, કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ છે? ચલો, અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સ, રાઈટ. કારણ કે હાલમાં મોદીજી એટલે કે આપણા વડાપ્રધાન સાહેબજીએ મુલાકાત લીધી હતી ફ્રાન્સ અને અમેરિકાની. તો એ જ મુલાકાત દરમિયાન તેમણે આ ઈચ્છા વ્યક્ત કરી હતી. અને તમને ખ્યાલ હોય તો ફિલિપાઇન્સ અને આર્મેનિયા પણ આપણી પાસેથી એક મિસાઇલ સિસ્ટમ લેવાના છે, તો એ તમે મને કહી શકો છો. ચલો હવે જોઈશું. તો પિનાકા કોણે બનાવી છે? તો DRDO ની પુણે સ્થિત ARDE સંસ્થા છે, પેટા કંપની, એણે બનાવી છે. લોન્ચ વ્હીકલ સામેલ છે, રડારથી સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્રાન્સની મુલાકાત દરમિયાન ITER પરિયોજનાની મુલાકાત લીધી. તો ITER, ધ્યાન રાખજો, જીપીએસસી માટે અગત્યનો, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. ITER એનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર છે, બરાબર. ન્યુક્લિયર, પહેલા તો સિમ્પલ ક્વેશ્ચન પૂછી લઈ ક્લાસ 3 ની એક્ઝામમાં, બેલીફ કેના જેવી હોય સામાન્ય. તો ITER શું છે? તો કેવું છે? એક ન્યુક્લિયર રિએક્ટર છે, બરાબર. લગભગ 1985માં 35 દેશોના સહયોગથી એની સ્થાપના કરવામાં આવી હતી. તેનો હેતુ શું છે? તો કાર્બન મુક્ત ઉર્જા સ્ત્રોત ટોકમેક બનાવવાનો. ટોકમેક શું છે? તો સંલયન આધારિત છે, જેમાં સૂર્ય અને તારાને પણ ઉર્જા સ્ત્રોત તરીકે વાપરવામાં આવશે, બરાબર. એક ટોકમેક છે, બરાબર. હવે ભારતનું આદિત્ય અને SST-1 પણ એનો ટોકમેકનો ભાગ છે. હવે તમને ખબર છે, ફ્રાન્સની મુલાકાત દરમિયાન ઘણી વખત આવું પૂછાઈ જાય છે કે પ્રથમ લેડી બ્રિગેટ મેક્રોનને શું ગિફ્ટ આપ્યું હતું વડાપ્રધાન દ્વારા? તો રાજસ્થાનની હસ્તકલાવાળું ચાંદીનું ટેબલ મિરર. ક્લિયર? પછી ફ્રાન્સનું સત્તાવાર નિવાસસ્થાન શું કહેવાય છે?
તો આલિસી પેલેસ કહેવાય છે, રાઈટ. પછી શેના માટે ગયા હતા તો એ તો તમને સૌને ખ્યાલ છે, એ મેં પ્રીવિયસ વિડીયોમાં પણ આપેલી છે માહિતી. એઆઈ માટેની મીટ હતી, રાઈટ. આ કયું સંસ્કરણ હતું એઆઈ સમિટનું, એક્શન સમિટનું? તો થર્ડ. હવે 2026ની અધ્યક્ષતા ભારત કરશે, તો આમાં ભારત સહઅધ્યક્ષ હતું, બરાબર. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? સમજાય છે ને જે હું કહું છું એ? અને આ ક્વેશ્ચન 5 સ્ટાર ક્વેશ્ચન 7 સ્ટાર કરી લો. જીપીએસસી ની આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો એમાં પૂછાશે. હવે કાશી તમિલ સંગમ 3.0 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? બોલો. ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી કેરાલા, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી ચેન્નઈ. ખ્યાલ છે કોઈને? 3.0 એટલે ત્રીજું સંસ્કરણ, રાઈટ. તો અહીં આપણો જવાબ આવશે ચેન્નઈ ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં થશે? તો થશે ક્યાં? ચેન્નઈમાં નહીં, બરાબર, વારાણસીમાં. 15મી થી 24 ફેબ્રુઆરી સુધી વારાણસીમાં ચાલશે. ઉદ્ઘાટન અહીંથી એટલે કે કાફલો જાય એટલે ઉદ્ઘાટન ત્યાંથી થયું અને યોજાશે ક્યાં? તો વારાણસીમાં. ધર્મેન્દ્ર પ્રધાને એટલે કે કોણ છે આપણા ધર્મેન્દ્ર પ્રધાન? એ મને કમેન્ટ બોક્સમાં કરીને કમેન્ટ કરી દેજો એ કયા મંત્રી છે, બરાબર. કાશી તમિલ સંગમનો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને અપનાવવાની વાત કરી હતી, બરાબર. એ સિવાય તેનો મુખ્ય વિષય શું હતું? તો અગસ્ત્ય અને મહાકુંભ તેમજ અયોધ્યા રામભૂમિ. એનો મુખ્ય વિષય છે અગસ્ત્ય અને મહાકુંભ તેમજ અયોધ્યા રામભૂમિ એની પૃષ્ઠભૂમિ છે, રાઈટ. સમજાય છે ને ફ્રેન્ડ્સ? પછી કેટીએસ એટલે કે કાશી તમિલ સંગમ નું આયોજન કોણે કરેલું છે? તો શિક્ષણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, રેલવે મંત્રાલય, ટેક્સટાઇલ મંત્રાલય, પર્યટન મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય અને યુપીની સરકાર. વારાણસી એટલે યુપી આવી ગયું, કાશી એટલે તો બસ આના માટે તો આટલી ડિટેલ્સ જ ઇનફ છે, બરાબર. પછી આગળનો પ્રશ્ન છે, કયા રાજ્યના ઇન્ટરનેશનલ એરપોર્ટને સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર 2024 મળ્યો? બોલો. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન ડી સી ગોવા, ઓપ્શન ડી અમૃતસર. બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. આપણા અમદાવાદમાં કયું છે? સરદાર પટેલ, બરાબર. નવી દિલ્હીમાં તો તમને સૌને ખબર છે ઇન્દિરા ગાંધી. ગોવા તો ગોવામાં કયું છે? મનોહર લાલ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તેને આ એવોર્ડ મળ્યો છે, રાઈટ. એન કોના દ્વારા આપે છે? તો NSCI શ્રમ અને રોજગાર મંત્રાલય અને ભારત સરકાર. NSCI એટલે નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, રાઈટ. એટલે કે સેફ્ટી કેટલી સેફ છે ગોવા એ દ્રષ્ટિએ એવોર્ડ આપવામાં આવે છે અને ગોલ્ડન એવોર્ડ છે, રાઈટ. ભારતના કયા બે સ્ક્વોડ્રન હાલ સમુદ્રી સુરક્ષા વધારવાના હેતુથી કંબોડિયા પહોંચ્યા? બોલો. ખ્યાલ છે તમને કોઈને? ઓપ્શન એ INS વીરા, ઓપ્શન બી INS સુજાતા, ઓપ્શન એ સી ફક્ત એ કે ઓપ્શન સી ડી એ અને બી બંને? બોલો. તો અહીં આપણો જવાબ રહેશે ઓપ્શન ડી એ અને બી બંને, રાઈટ. INS વીરા અને INS સુજાતા એ બંને ક્યાં પહોંચી ગયા? કંબોડિયા. કયા પોર્ટ ઉપર? તો સિંહાનો કોવિલે પોર્ટ પર, રાઈટ. કયું? સિંહાનો કોહિલે પોર્ટ પર. શેના માટે? તો એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ સમુદ્રી સુરક્ષા વધારવાના, સમુદ્રી સુરક્ષા એ હેતુથી, રાઈટ. તો INS વીરા અને INS સુજાતા બે સ્ક્વોડ્રન જહાજ છે, રાઈટ. તો આજ માટે ફક્ત આપણે મેઇન પોઈન્ટ સાથે આટલું જ રાખીશું. હવે થોડાક અગત્યના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. આઈસીસીની 9મી ODI ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનની યજમાની કોણ કરશે? તો પાકિસ્તાન કરશે. ક્લિયર? આ વર્ષે જે યોજાવાની છે 9મી
શું યોજાશે? ચેમ્પિયન ટ્રોફી. આઈસીસી ની ચેમ્પિયન ટ્રોફીની આ કયું સંસ્કરણ હશે? તો 9મું. પ્રશ્ન આ રીતના આકાર લે, રાઈટ. ક્યાં યોજાશે? યજમાની કોણ કરશે? તો પાકિસ્તાન. યોજાશે ક્યાં? તો પાકિસ્તાનમાં અને યુએઈમાં. અને ભારતની બધી મેચો યુએઈમાં રમાશે, રાઈટ. કેમ? તો ભારતના ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો હતો પાકિસ્તાનમાં, સેફટી પર્પઝને લઈને, રાઈટ. અને તમને સોનો ખ્યાલ છે અત્યારે પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે? સૌથી અમીર દેશ, હે ને? સૌથી અમીર દેશ છે પાકિસ્તાન વિશ્વનો અત્યારે. હા, તો ક્યાં રમાય? યજમાની કોણ કરશે? પાકિસ્તાન. આ વર્ષે શ્રીલંકાએ ક્વોલિફાય મેચમાં જીતી નથી શક્યું, એટલે શ્રીલંકા ભાગ નહીં લે. અચ્છા, તો અફઘાનિસ્તાન એ આ વર્ષે પ્રથમ વખત ભાગ બનશે, રાઈટ. આઈસીસી ની ઓડીઆઈ ચેમ્પિયન્સ ટ્રોફી એમાં કોણ ભાગ લેશે પ્રથમ વખત? તો ડેબ્યુ કોણ કરશે? અફઘાનિસ્તાન. પછી આ વર્ષે શિખર ધવન એને ભારત તરફથી ઇવેન્ટ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આપણે ભારતનું યાદ રાખવાનું, એ વધારે પૂછાશે, રાઈટ. પછી એશિયા બુક ઓફ રેકોર્ડમાં વિશ્વની પ્રથમ કાર્બન ન્યુટ્રલ બેબી નોવા એટલે કે આદવી બની. અને ફ્રેન્ડ્સ, અમારા માટે આટલું જ ઇનફ છે. આનાથી વિશેષ ડીપમાં જવાની કોઈ જરૂર નથી. કાર્બન ન્યુટ્રલ કોની બાળકી છે, કેમ છે, આ છે તે, એવું લાંબુ લિસ્ટ બનાવીને ડીપમાં જવાની કોઈ જરૂર જ નથી, બરાબર. આના માટે એક વન લાઇનર ક્વેશ્ચનથી ડીપમાં વધારે પૂછાઈ ના શકે. હા, કાર્બન ન્યુટ્રલ પૂછાઈ શકે તમને, પરંતુ બેબીનું બેકગ્રાઉન્ડ ને બધું કોઈ પીએચડી કરવાની જરૂર નથી એમાં. આ વન લાઇનર ક્વેશ્ચન છે અને વન લાઇનરમાં જ પૂછાશે, બરાબર. કાર્બન ન્યુટ્રલ તમે તૈયાર કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે ફક્ત આટલું જ રાખીશું. કેવું લાગ્યું તમને મારી માહિતી? મજા આવી ને? જો તમને મજા આવી હોય ને તો એક વખત લાઈક જરૂરથી કરી દેજો, બરાબર ને ફ્રેન્ડ્સ. તમે જેમ લાઈક કરતા રહેશો ને તેમ મને પણ પ્રેરણા મળતી રહેશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ. હવે મળીશું ફરીથી સીધા સોમવારે, રાઈટ. હવે આપણું કરંટ અફેરના પીરિયડ સન્ડેના અને મંડેના બે હું સાથે આપીશ તમને, બરાબર છે ને? હા, ટુડે સ્પેશિયલ હશે તો હું એ તમને આવીને માહિતી જરૂરથી આપી દઈશ. તો બસ આજ માટે ફક્ત આટલું જ રાખીશું. ફરી બીજી બધી માહિતી સાથે કાલે સોમવારે મળીશું, રાઈટ. સોમવાર એટલે 17મી ફેબ્રુઆરીથી. બાય ફ્રેન્ડ્સ.